ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે તમારી સાથે આવ્યો છું. હાલમાં તો કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મેડિકલ સોશિયલ વર્કરની 46 જેવી જગ્યાઓ ઉપર ભરતી આવેલી. આમાં તો કે તમે સોશિયોલોજીમાં MSW એટલે કે માસ્ટર ડિગ્રી કરેલી હોય તો તમે એપ્લાય કરી શકો. અને આ જે ફોર્મ ફિલિંગ છે 5/12 એની છેલ્લી તારીખ હતી, ફોર્મ ફિલિંગ થઈ ગયું છે. હવે આપણે જે કામ કરવાનું છે તૈયારીમાં તો કે ભાઈ આમાં એક પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓને મેં કોમેન્ટ જોઈ અને ઘણા બધા વિદ્યાર્થીઓ પર ગમે તે ભરતી આવે એમાં કે સાહેબ હું ફ્રેશર છું, તૈયારી કરી શકું, ફ્રેશર છું કરી શકું. તો ફ્રેશર ભાઈ કરી શકે, કેમ ના કરી શકે? પહેલી ટ્રાય પાસ કરે. જો કોન્સ્ટેબલમાં પેલા જે ટોપ 10 વિદ્યાર્થી હોય એમાંથી 9 લોકો એવા હોય કે જેની 2000 પછી જન્મ તારીખ હોય, એટલે કે એકદમ યંગસ્ટર હોય અને તાજેતરમાં તો કે એ લોકો પરીક્ષા પાસ કરતા હોય. અને તમે પણ ઘણા લોકો એવા છે કે કોઈ પણ એક્ઝામ લો તો એમાં ફ્રેશર લોકો છે એ પણ એટલે કે પહેલી ટ્રાય પણ પાસ કરે. તો હું પહેલી ટ્રાય પાસ ન થાય, થઈ જાય પાસ. તો એના માટે તો કે ભાઈ તમે ફ્રેશર છો, તમારે તૈયારી કરવી છે તો કઈ રીતના તૈયારી કરશો, એના માટે જ આ સેશન એકદમ સરસ મજાનો સેશન છે લઈને આવ્યો છે. શરૂઆત કરીએ, આગળ વધીએ. તો સેશનમાં આગળ વધીએ તો આ સેશન હવે આ મેડિકલ સોશિયલ વર્કરની આપણે વાત કરીએ તો મેડિકલ સોશિયલ વર્કરની અહીંયા તો કે ટોટલ જગ્યાઓ જે છે તમને કીધું એમ તો કે આ ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપેલી મેડિકલ સોશિયલ વર્કરની અહીંયા જગ્યાઓ તો કે 46 જગ્યાઓ ઉપર આ બધી લડત છે. એટલે કે તમારે 46 જગ્યાઓ ઉપર લડવાનું છે. આની તો કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ છે એની અંડરમાં તમારી પોસ્ટિંગ થાય. અને સાથે તો કે આ 367 નંબરની જાહેરાત હતી જે ગૌણ સેવા પસંદગી મંડળે બહાર પાડેલી. 46 જગ્યાઓ છે. કોમ્પિટિશન એકંદરે બીજી બધી પોસ્ટ કરતાં ઓછું હોય ને એક ટેકનિકલ ભરતી છે કે આમાં તો કે જે લોકોએ માસ્ટર કરેલું હોય ને એ પણ સ્પેશિયલ ફિલ્ડમાં એ જ લોકો એપ્લાય કરી શકે. 46 જગ્યાઓ. આ લાયકાત તો કે શૈક્ષણિક લાયકાત શું હતી તો કે તમારી માસ્ટર ડિગ્રી MA અથવા MSW જે સોશિયલ વર્કમાં હોય અથવા તો કે સોશિયોલોજીમાં તમે માસ્ટર ડિગ્રી MA અથવા MSW કરેલું હોય ને એ લોકોએ જ ફોર્મ ફિલિંગ કર્યું. છેલ્લી તારીખ તો કે 5/12 હતી, ફોર્મ ફિલિંગ થઈ ગયા છે. હવે પરીક્ષા આવશે. સાથે તો ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન તમને હોવું જોઈએ. તમારી પાસે આ લાયકાત હશે તો જ તમે એપ્લાય કર્યું હશે, બાકી તો કે બીજા કોઈ તો એપ્લાય ના કરી શકે. એટલે કે તમારું કોમ્પિટિશન આ લોકો જોડે છે, આ જે ટેકનિકલ પોસ્ટવાળા જે છે એમની જોડે છે. હવે આગળ વાત કરીએ તો કે ભાઈ આમાં પગાર ધોરણ શું છે તો કે ભાઈ પગાર ધોરણ બહુ સારામાં સારું છે. 46 જગ્યાઓ છે પણ સ્ટાર્ટિંગ એટલે કે આ સુપર ક્લાસ 3ની ભરતી છે. 49,600 તમારો સ્ટાર્ટિંગ સેલેરી થશે. એટલે કે તમારો શરૂઆતનો પગાર 49,600 તમારે ગણીને ચાલવાનું. હવે તો કે 5 વર્ષ પછી તો કે આ જે પગાર છે 5 વર્ષ સુધી તમારો ફિક્સ રહેશે. 5 વર્ષ પછી તો કે તમારો આ જે 39,900 26,600 નું જો પે મેટ્રિક્સ લેવલ 7 તો કે 8મો પગાર પંચ પેલાનો જે છે એ તમને લાગશે એટલે કે સાહેબ આ તો આનાથી ઘટી જાય, પણ આમાં તમારા બધા એલાઉન્સ છે એડ થઈ જાય. એટલે કે તમે 5 વર્ષ પછી ઇમેજિન પણ ન કરી શકો એવી તમારી સેલેરી થઈ જાય. એટલે કે તમારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય ને કે જનરલ ભરતી હોય ને ત્યાં બધાય ફોર્મ ભરે. એટલે ત્યાં તો કે ત્યાં કોમ્પિટિશન છે એકદમ, એનું લેવલ હાઈ હોય. અહીંયા તો કે અહીંયા તમારે તમારા જે ટેકનિકલ લાઈનવાળા જે વિદ્યાર્થી મિત્રો છે એની જોડે તમારી આ તો કે કોમ્પિટિશન અહીંયા હોય. આગળ વાત કરીએ પરીક્ષા પદ્ધતિ શું છે તો કે એક્ઝામ પેટર્નમાં પરીક્ષાનો પ્રકાર એક તબક્કામાં એટલે કે સિંગલ સ્ટેજ એક્ઝામ છે, MCQ મલ્ટિપલ ચોઇસ એક્ઝામ. અને આ CBRT અથવા OMR એટલે કે મેક્સિમમ તમારા ચાન્સીસ છે કે આ CBRT થી જ લેવાશે. તમારી ઓનલાઈન એક્ઝામ હશે જેમાં 210 પ્રશ્નો અને 210 ગુણનું આ પેપર હશે. 3 કલાકનો સમય મળશે. હવે અહીંયા તો કે તમારો પાર્ટ A 60 ગુણનો હશે અને પાર્ટ B છે 150 ગુણનો. તમારી જાણ માટે એક વસ્તુ કહી દઉં કે હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળે અહીંયા સુધારો કર્યો છે. એનો એક ઠરાવ આવ્યો છે, એનો વિડીયો પણ આપણા સેક્શનમાં છે. શું સુધારો તો કે હવે એવું કર્યું છે અહીંયા એ વસ્તુ કરી નાખી કે આ પાર્ટ 1માં જે 60 માર્ક હતા એમાં તો કે પાર્ટ 1માં 60 માર્કનું ગણિત અને રિઝનિંગ હતું. આ હતું તમારું ગણિત અને રિઝનિંગ, ઠીક છે, 60 માર્કનું. અને આ બંને પાર્ટમાં 40% માર્ક તો લાવવાના જ હતા પહેલેથી. 40% તો તમારે મિનિમમ ક્વોલિફાઈંગ માટે લાવવાના. પછી તો કે તમારે મેરિટમાં પણ આવવાનું, પણ મિનિમમ 40% માર્ક તો. હવે ચેન્જીસ શું થયો એ જો. અહીંયા 60 માર્ક હતા આ પાર્ટ બીમાં તો કે અહીંયા હતા 120 માર્કનું તમારું ટેકનિકલ અને સાથે એટલે કે વિષયને લગતું તમે જે ભણીને આવ્યા છે એનું. અને અહીંયા 10 માર્કનું તમારું હતું તો કે ગુજરાતી કમ્પ્રેહેન્શન, 10 માર્કનું તો કે કરંટ અફેર, ઠીક છે, ગુજરાતી ઇંગ્લિશ કમ્પ્રેહેન્શન 10 માર્કનું, 5 માર્કનું કરંટ અફેર ને GK છે એ 10 માર્કનું અને 10 માર્કનું હતું તમારું બંધારણ, ઠીક છે, બંધારણ. તો 30 માર્ક એના હતા. હવે ઠરાવમાં એવો ચેન્જ કર્યો છે કે આ જે 30 માર્ક ટેકનિકલ વગરના જે 30 માર્ક છે એને અહીંયા ઉમેરી દીધા છે. એટલે આ પાર્ટ A છે ને 90 માર્કનો કરી દીધો અને આ પાર્ટ B 120 માર્કનો કરી નાખ્યો. આ ઠરાવ આવ્યો છે પણ હવે એ ઠરાવમાં કંઈ ચોક્કસ એવું લખ્યું નથી
કે ભાઈ આ એપ્લાય કોની ઉપર કરવો, જે ફોર્મ ભરાઈ ગયા એની ઉપર, જેની પરીક્ષા બાકી છે એની ઉપર, કે હવે પછી કોઈ જાહેરાત આવે એની ઉપર, તો મે બી આ આવી શકે. તો કંઈ ફરક નથી, ખાલી અહીંયા એવું છે આનું વેટેજ વધી ગયું છે. પાર્ટ એમાં 90 માર્ક થઈ ગયા, પાર્ટ બીમાં 120 માર્ક રહેશે. મે બી એ આવે તો પણ તમારે તો કે 90 માંથી જો અહીંયા અત્યારે તો કે 60 ના 40% એટલે 6 ચોક 24 માર્ક લાવવાના આવે છે. પછી 90 થશે તો 90 ના 40% એટલે કે 36 માર્ક લાવવા પડશે તમારે 90 માંથી. અહીંયા 150 ના 40% એટલે અત્યારે 60 માર્કે ક્વોલિફાઈંગ છે. પછી આના 120 માર્ક થાય તો 12 ચોક 48 એટલે કે 48 માર્ક લાવવા પડશે. એટલે એનો મતલબ વેટેજ ચેન્જ થશે. તો આ મે બી આવી શકે, પણ અત્યારે તો આ પેટર્ન પ્રમાણે આપણી જાહેરાતમાં આ પેટર્ન છે. આગળ વાત કરીએ ફ્રેશર ઉમેદવારો, તો કે ભાઈ હું એકદમ નવો છે અને નવો નિશાળ્યો છે અને મારે તો કે સાહેબ આ મારી પહેલે ટ્રાય પાસ કરવી, શું થઈ જાય? આ થઈ જાય. કેમ ના થાય? તો કે ભાઈ તમે તાજેતરમાં આ વસ્તુ પૂર્ણ કરીને આવ્યા છે, તમે જ આમાં બેચલર ડિગ્રી લઈને આવ્યા છો, તમે આમાં માસ્ટર ડિગ્રી લઈને આવ્યા, પછી તમે ફોર્મ ભર્યું, એટલે એનો મતલબ કે તમે રિસન્ટલી જ ગયા વર્ષે તમે માસ્ટર કર્યું છે. તો એનો મતલબ તમારી પાસે જે સબ્જેક્ટ રિલેટેડ, જે અહીંયા 120 માર્કનું ટેકનિકલ નોલેજ છે, આ 120 માર્ક છે એ તમારું કહેવાય ને કે એકદમ તાજું માજું હશે. તો આ 120 માર્કમાં આ જ મેરિટ ડિસાઇડર છે. આમાં તમે મેક્સિમમ સ્કોર કરો એટલે તમારા સારો સ્કોર એટલે કે સારો મેરિટમાં આવવાની શક્યતાઓ અહીંથી તમારી ઊભી થઈ જાય. સાથે ગણિત રીઝનિંગ 60 માર્કનું છે. તો તમે એટલે એનો મતલબ કે નવો ઉત્સાહ છે, નવી વિચારધારા છે, એક કહેવાય કે એક નવા ઉત્સાહ અને નવા વિચારધારા સાથે હું પ્રવેશું છું એટલે મારો કોન્ફિડન્સ અલગ હોય, મારી નવી જ તૈયારી છે. જે લોકોને કહેવાય ને કે વારંવાર થોડું પેલું થતું હોય તો એ હિંમત નથી હારવાની. કેમ કે આપણે ફર્સ્ટ ટાઈમ જઈએ ને પછી તો કે વારંવાર જાય ફરક તો પડે, પણ તમે નવા જાઓ છો એટલે કે તમારી નવી વિચારધારા છે, નવો ઉત્સાહ છે. તાજેતરમાં જ તમે અભ્યાસ પૂરો કર્યો છે એટલે એનો મતલબ કે તમારું તાજું જ્ઞાન છે. તમે આ ફિલ્ડમાં તાજેતરમાં જ તમે માસ્ટર કરીને આવ્યા છો એટલે એનો મતલબ ટેકનિકલ તમારું સારું હશે, ટેકનિકલ નોલેજ તમારું સારું હશે. બીજું, પરીક્ષામાં નવી પેટર્ન સમજવામાં સરળતા, એટલે કે આમાં તો કે તમને ખબર છે 120 માર્કનું ટેકનિકલ છે, 30 માર્કમાં તો કે 30 માર્કમાં 10 માર્કનું ગુજરાતી ઇંગ્લિશ જે ફકરામાંથી પ્રશ્નો આવે, 10 માર્કનું બંધારણ, 10 માર્કનું કરંટ અફેર જીકે, સાથે તો કે સાથે 60 માર્કનું ગણિત રીઝનિંગ, જેમાં 30 માર્કનું ગણિત, 30 માર્કનું રીઝનિંગ. એટલે એનો મતલબ તમે સરળતાથી સમજી જશો. પૂરતો સમય છે ને એકાગ્રતા, એટલે કે હવે ભરતી નોર્મલી 3 મહિનાથી એના 3 મહિનાની રેન્જમાં ભરતીની આ પરીક્ષા આવે તો તમારી પાસે પૂરતો ટાઈમ છે, એકાગ્રતા, શાંતિથી સરળ રીતે સારી રીતે તૈયારી કરો એટલે થઈ જાય. એવું નથી કે ના થાય, કરે છે ઘણા બધા છોકરાઓ પાસ કરે છે. આગળ તો કે તમારે મુખ્ય કયા વિષયો ઉપર ધ્યાન દેવાનું, તો મેં તમને હમણાં કીધું એમ તો કે ભાઈ વિષયવાર યાદીમાં જોઈએ તો પહેલા સંબંધિત વિષય, જેનું તો કે આનું 120 માર્ક છે એ પહેલા કરો, તમારું ટેકનિકલ. સાથે ગણિત રીઝનિંગ તો કે આના 60 માર્ક છે. એની સાથે ગુજરાતી અને અંગ્રેજી તો કે આના 10 માર્ક, તમારા વર્તમાન પ્રવાહો કરંટ અફેરને એના 10 માર્ક અને બંધારણના 10 માર્ક, એટલે ટોટલ આ 30 માર્ક અને આના 60 એટલે કે 60 ને 30 તો કે 90 અને આ 120 એટલે કે 210 માર્ક. આની ઉપર તમારી લડાઈ છે અને આમાં તમારે મેક્સિમમ સ્કોર લાવવાનો છે. બંને પાર્ટમાં ક્વોલિફાય થવાનું છે. બંને પાર્ટની એક્ઝામ સાથે જ હશે, એક જ પેપરમાં બંને પાર્ટ હશે અને ઓનલાઈન એક્ઝામ જ મેક્સિમમ પોસિબિલિટી છે. તો સારા માર્ક લઈ આવો 210 માંથી એટલે તમે ઓટોમેટિકલી તમે કહેવાય ને કે 46 જગ્યા ભરે હોય, આપણા માટે તો એક જ કાફી છે એટલે તમે કરી શકો. આગળ બીજું તો કે સફળતા માટેનો રોડ મેપ શું તમારા માટે, તો કે ભાઈ પહેલા સ્ટેપ 1 એ કે અભ્યાસક્રમને બરાબર સમજો. તો એના માટેનો વિડીયો પણ છે આપણો, ડિટેલ સિલેબસ, કોનું વેટેજ કેટલું છે, ટેકનિકલમાં કોનું વેટેજ છે, શું વસ્તુ કઈ આવશે, એનો અભ્યાસક્રમને બરાબર સમજી લો, સિલેબસ પ્રમાણે ચાલો. બીજું સ્ટેપ 2 તો કે મેડિકલ સોશિયલ વર્ક અને ગણિત રીઝનિંગનું સંતુલન જાળવો, એટલે કે તમારું જે આમાં ટેકનિકલ નોલેજ છે અને ગણિત રીઝનિંગ આ બેયના થઈને તો કે આના તમે જો તો 120 માર્ક છે, ગણિત રીઝનિંગના 60 માર્ક, તો 180 માર્ક તો તમારા આના જે છે. તો આની ઉપર થોડું સંતુલન જાળવો, એની ઉપર થોડું વધારે ફોકસ કરો. સ્ટેપ 3 તો કે ભાઈ ડેલી રીડિંગ કરો અને રિવિઝન શેડ્યુલ બનાવો, એટલે તમારે આમાં તો કે તમારું ટેકનિકલ મજબૂત કરો અને સાથે ડેલી બેઝ પર આ વસ્તુ કરો અને એક શેડ્યુલ પ્રમાણે તમે ચાલો. સાથે સ્ટેપ 4 તો કે મોક ટેસ્ટ આપી ને આત્મવિશ્વાસ વધારો, એટલે કે જે તમારી સ્પીડ એક્યુરેસી અને તમે કેટલું કર્યું છે એનો ઓરિજિનલ ખ્યાલ ક્યારે આવશે, તો કે મોક ટેસ્ટ ઉપર. તો મોક ટેસ્ટ તમે કે તમારો એવું લાગે કે 50% અથવા એનાથી વધારે સિલેબસ પૂરો થાય અથવા એની પહેલા પણ, તો કે મોક ટેસ્ટ તમે અત્યારે ટેકનિકલની આપતા રહો, કેમ કે તમે ભણીને આવ્યા છો, તો એ તમે રેગ્યુલરલી આપતા રહો જેથી તમને તમારું ઇમ્પ્રુવમેન્ટ ડે ટુ ડે તમને દેખાશે.
હવે તો કે ફ્રેશર ઉમેદવારની બીજી વ્યૂહરચના તો કે ભાઈ એક પાર્ટ બી છે એની ઉપર વધારે ધ્યાન આપો, કેમ કે અહીંયા 150 ગુણ તમારા મુખ્ય વિષયના હોવાથી તેમાં વધુ સ્કોર કરી શકાય. હવે પાર્ટ બી જે છે એમાં 150 માર્ક છે, એમાં 120 માર્ક તમારું ટેકનિકલ છે, તો એની ઉપર થોડોક વધારે ધ્યાન આપો. સાથે સંતુલિત તૈયારી કરો, એટલે કે બંને વિભાગમાં પાસ થવું જરૂરી છે. બંને વિભાગમાં 40% માર્ક લાવવા કમ્પલસરી છે, એટલે એનો માટે સંતુલન જળવાઈ રહેવું જોઈએ. ગણિત, રીઝનિંગ, સામાન્ય જ્ઞાન, વ્યાકરણ બધાને પૂરતો સમય આપો, કેમ કે કોઈને કંઈ દુઃખ ન લાગવું જોઈએ. બાકી આપણે દુઃખ લગાડી દેશે. ઠીક છે, આગળ. અને જો તમારે આ એક ટેકનિકલ ભરતી છે, તમારે ટેકનિકલ ફેકલ્ટી પાસે તમે અમારા યુટ્યુબમાં આની સિરીઝ ચાલે છે ડેલી બેઝ પર 9:30 વાગે, એ તમે લેક્ચર જોવો. તમને કન્ટેન્ટ પસંદ આવે, વસ્તુ પસંદ આવે અને મારે બેન્ચમાં જોડાવવું છે અને તમારે એકદમ પદ્ધતિસરની તૈયારી કરવી, તો આ મેડિકલ સોશિયલ વર્કરની જે લાઈવ પ્લસ રેકોર્ડેડ બેન્ચ છે તો એ તમને 3,999 રૂપિયા મળે છે. સાથે તો કે આ પરીક્ષા સુધી વેલિડિટી રહેશે અને કૂપન કોડ, જેમાં તમને એડિશનલ કંઈ ડિસ્કાઉન્ટ હશે કે જે કૂપન કોડ તમારે અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરીને ત્યાંથી માંગવાનો રહેશે, એટલે કે તમને કોઈ ડિસ્કાઉન્ટ હશે તો થઈ જશે એમાં. ઠીક છે, અથવા ડાયરેક્ટ તમારે અમારી જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરી અને તમે ત્યાંથી પણ તમે આ કોર્સમાં એનરોલ કરી શકો છો. ટેકનિકલ વિષય માટે તો કે એમાં પદ્ધતિસર સિલેબસ પ્રમાણે તમારે તૈયારી કરવી પડે, અને ફ્રેશર છો તમે તો પણ કંઈ પ્રોબ્લેમ નહીં. તમે ઘણા ટાઈમથી 1-2 વખત એક્ઝામ પહેલાં આપી હોય અને ફ્રેશર ના બી હોય તો બી તમે કરી શકો, કેમ કે તમારી પાસે અનુભવ છે. ફ્રેશર છે તો કે ભાઈ તમે અનુભવ નથી, થોડો અનુભવની ખૂટ છે, એના માટે તો એકદમ પદ્ધતિસરનું ગાઈડન્સ તમને અહીંયા મળશે. ઠીક છે, બાકી બીજી કોઈ પણ માહિતી માટે આપણું ટેલિગ્રામ ચેનલ તો છે જ, તો આ જે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો, કેમ કે અહીંયા તમને વિડીયો લેક્ચર સાથે તો કે ફ્રી કન્ટેન્ટ, કંઈ મટીરિયલ છે, કંઈ પણ અપડેટ છે, એની માહિતી અહીંયા તમને મળતી રહે. તો આશા રાખું કે તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે, અને ફરી આવા જ કોઈ નવા સેશન સાથે આવશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.